સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી છે. જાહેરમાં અસામાજિક તત્વો આવતા હોય છે અને ભય ફેલાવતા હોય છે અને હત્યાઓ સુધીનો અંજામ પણ આપતા હોય છે. આવી ઘટનાઓ આપણે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં જોઈ છે. ત્યારે આવી જ ઘટના પાલનપુરમાં પણ થવા પામી હતી. પાલનપુરમાં જાહેર હોટલ ઉપર બેઠેલા બે યુવકો ઉપર કેટલાક ઇસમો આવે છે હથિયારો લઈને અને ત્યારબાદ હુમલો કરે છે અને એ હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થાય છે અને આ મોત થતાની સાથે જ પોલીસ સક્રિય બને છે અને હત્યારાઓને ઝડપવા માટે એ ચક્રો ગતિમાન કરે છે અને આ ચક્રો ગતિમાન કરતાની સાથે જ 6 આરોપીઓ ઝડપાયા છે, જેની આજે વાત કરવી છે. સ્ટાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે હત્યાઓની. આમ તો ગુજરાતમાં એ અમદાવાદ શહેર હોય કે પછી એ ગુજરાતના મોટા શહેરો હોય, આ તમામ શહેરોમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો આવતા હોય છે. જાહેરમાં એ હથિયારો કાઢતા હોય છે અને હત્યાઓ કરીને ફરાર થઈ જતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ સામે આવતાની સાથે જ કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આવી જ ઘટના બનાસકાંઠા મુખ્ય મથકમાં જોવા મળી છે. બનાસકાંઠા પાલનપુર હાઈવે ઉપર, મહેસાણા પાલનપુર હાઈવે ઉપર એક રામદેવ કરીને હોટલ આવેલી છે. આ હોટલ ઉપર બે મિત્રો બેઠા છે. એકનું નામ છે નવીનભાઈ ચૌધરી અને બીજાનું નામ છે ભરતભાઈ ચૌધરી. આ બંને પૈસાની લેવડ દેવડની વાતચીત કરી રહ્યા હોય છે. તેવામાં 24 લોકો એ અસામાજિક તત્વો હથિયારો લઈને ખુલ્લેઆમ ધારિયા અને તલવારો લઈને આવે છે અને અચાનક હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં ભરતભાઈનું મોત થાય છે. આ મોત થતાની સાથે જ ચૌધરી સમાજમાં જે આક્રોશ છે એ આક્રોશ જોવા મળે છે અને પોલીસ સ્ટેશનમાં જવામાં આવે છે અને સત્વરે આ હત્યારાઓને ઝડપવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા 8 ટીમો બનાવવામાં આવે છે. 8 ટીમોમાં 500 જે લોકેશન છે એની તપાસ કરવામાં આવે છે, 200 સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે છે અને એસપી દ્વારા 8 ટીમો બનાવવામાં આવે છે અને અમદાવાદ, વડોદરા અને મહેસાણા એલસીબીની મદદ પણ લેવામાં આવે છે અને આ મદદ લઈને આ હત્યારાઓ છે તેમને ઝડપવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે 6 આરોપીઓ ઝડપાયા છે, 6 હત્યારાઓ ઝડપાયા છે. ત્યારે આ બાબતે ડીવાયએસપી શું કહી રહ્યા છે એમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. ગત તારીખ 20/12/2025 રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જ્યાં એક યુવકની એક અજાણ્યા ઇસમો દ્વારા કરપીણ હત્યા કરવામાં હતી. આ સમગ્ર બનાવ અન્વયે માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહેબ તથા રેન્જ વડા શ્રી ચિરાગ કુરડિયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવની જો વાત કરીએ કે ગાદલપાડાના જે યુવાન છે નીતિનભાઈ કેશવભાઈ ચૌધરી, તેમને પૈસાની લેતી દીધી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવ મંડોરા, તેના સાથે અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા. આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેને સાથેના અન્ય આરોપી ઈસમો, તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં જે ગાદરવાડાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી, તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઇસમો છે એ તેમણે પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી. એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા અલગ અલગ 8 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ, પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે ઇફેક્ટ કર્યું અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ, તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર જે આરોપીઓને શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા, જે આપણે પહેલાં પણ એની વિગત આપી હતી અને જેમાં અંતે અમે 6 જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે. અને આ જે 6 આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા, કે જેના પર અટકાયતી પગલાંથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના 8 જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે, તેની પણ પોલીસ અટક કરેલ છે. બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત, એના પર અત્યાર સુધીમાં 4 જેટલા ગુનાઓ
બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે. તદુપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોયલ રોકબ્રો, જે પણ પાલનપુરનો વતની છે, એના પર 7 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી, તેના પર અલગ અલગ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેમજ આરોપી ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ, તેના પર 2 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો, એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા, જે પાલનપુરનો રહેવાસી છે, એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન રિસોર્સિસની, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું આ તબક્કે બનાસકાંઠા પોલીસ વતી ગુજરાત પોલીસની સમગ્ર ટીમો, એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હોય કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, કે દરેક જિલ્લા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એનો પણ આભાર વ્યક્ત કરે છે કે તેઓએ પણ અમને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તદુપરાંત હું ખાસ કરીને એક વાત કહેવા માંગીશ કે જે નવીન ફોરેન્સિક જે આપણે પદ્ધતિ છે, જેમાં સંગઠિત કોઈ રીતે કાવતરું કર્યું હોય અને ખાસ કરીને ટોળા દ્વારા આવો હુમલો કર્યો હોય, ત્યારે ગેટ એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ, એટલે કે જે આરોપીઓની ચાલવાની પદ્ધતિ કે તેના ફૂટપ્રિન્ટ્સ કે બીજી અન્ય રીતે પણ એમને આઈડેન્ટિફાય કરી શકાય, એ પદ્ધતિ દ્વારા પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે ગુજરાતના 500 જેટલા લોકેશનો પર અલગ અલગ રીતે 2000થી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા છે. તમામ જગ્યાઓ જે રૂટ મેપિંગ કરવામાં આવી છે, આ રૂટ મેપિંગનો ખાસ આશય હતો કે આરોપીઓ જે છે એ કયા રસ્તે કયા જગ્યાએ છુપાયા છે. અને મુખ્ય હેતુ એટલો હતો કે બનાસકાંઠા પોલીસ તમામ આરોપીને એક સીધો સંદેશ આપવા માંગે છે કે કોઈ પણ જગ્યાએ સંતાયા હોય, છુપાયા હોય, તો પણ બનાસકાંઠા પોલીસ ગમે ત્યાંથી અમે શોધીને લાવશે. અને જે નું મૃત્યુ થયું છે એ ભરતભાઈ ચૌધરીને ન્યાય આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હતી. આ સમગ્ર બનાવમાં જે તમામ જે ટીમો છે એમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ, પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ, અમારા સાયબર ક્રાઇમ પીઆઈ ટીએન મોરડિયા, જેમણે ખાસ આમાં સંકલન કર્યું હતું, અમારા પાલનપુર તાલુકા પીઆઈ અને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચબી દાંતલિયા, પીઆઈ શ્રી કેએમ વસાવા, અને જે ફિલ્ડમાં જે અમારી એલસીબી એસઓજીની જે ટીમો હતી, જેમાં પીએસઆઈ આહિર, પીએસઆઈ આરબી જાડેજા, પીએસઆઈ એનવી રહેવર અને પીએસઆઈ જે સરવૈયા, અને તમામ જે ટીમો છે જેમને પેટા ટીમો છે એ તમામે એમાં સંકલન કર્યું હતું. અને જેમાં તમામ જે આરોપીઓ છે, 6 જેટલા આરોપીઓ, એમને પકડવામાં સફળતા હાલમાં મળી છે. આ બાબતે જે અન્ય બીજા ઇસમો છે એની શોધખોળ પણ હાલ ચાલુ છે. અને અમારી જે ટીમો, અલગ અલગ ટીમો છે, એ તમામ જિલ્લામાં હાલ પણ ડિપ્લોય છે અને વધુ સફળતાઓ અમને ટૂંકા સમય મળવાની છે. અને એ બાબતે જે પણ વિગત હશે વિગતવાર આપણે વિસ્તૃત માહિતી અત્યારે હાલની તારીખમાં ફરિયાદમાં જે રીતે અમે કહ્યું છે એ રીતે એક મુખ્ય આરોપી અને 24 અન્ય આરોપી, એમ કરીને અમે તમામ જે આરોપી છે એને શોધખોળ કરી રહ્યા છે. અને શોધખોળના અંતે અમને જે પુરાવાના આધારે જે પણ શંકાસ્પદ હોય કે બીજા અન્ય જેના આ મુખ્ય જે કાવતરું છે એમાં રોલ હોય કે પછી જે હોટસ્પોટ છે ત્યાંની અમે હિલચાલનું જે નવી પદ્ધતિ અમે શોધખોળ કરી રહ્યા છીએ, એમાં જે પણ અમને વિગતો મળશે એ રીતે અમે આરોપીઓને અટક કરશું. અને જેમાં હાલમાં તારીખમાં આ તમામ જે તપાસ છે અમારે પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે. અને જે બીજા અન્ય આરોપી છે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને ત્વરિત પકડવા પડશે. અત્યારે હાલમાં જે પૈસાની લેતી દેતી બાબતનું છે એની પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. એમાં જો વધારે વિગત માહિતી હશે ત્યારે આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. જે મુખ્ય આરોપી છે લાલો મંડોરા, એને ટેકનિકલી અમારે ટીમો દ્વારા ખાસ કરીને જે પોલીસ દ્વારા જે બાતમી હકીકતના આધારે, કેમ કે એને ટેકનિકલી એ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ નહોતો કરી રહ્યો, એટલે બાતમી હકીકતના આધારે અમે એના હ્યુમન રિસોર્સના આધારે એની ધરપકડ કરેલી છે. અને હાલમાં ખાસ કરીને જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે અમે વધુ વિગતવાર માહિતી અત્યારે હાલ આપી નથી રહ્યા. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ ઇસમ જે આવા ગંભીર અને સઘન જે માનો કે હીન કૃત્ય જે કર્યું
એ ગમે ત્યાં છુપાયેલો હશે તો બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે કે એને ગમે તે જગ્યાથી શોધીને પણ અમે લઈ આવીશું. અને જે પાલનપુરની જે સુરક્ષા અને શાંતિ છે એને જાળવવાની અમારી જે પ્રથમ જવાબદારી છે. અને બનાસકાંઠા મુખ્ય મથક પાલનપુર મહેસાણા હાઈવે ઉપર આવેલી રામદેવ હોટલમાં નવીનભાઈ અને ભરતભાઈ ચૌધરી આ બંને બેઠા હોય છે. તેવામાં અસામાજિક તત્વો 24 લોકોનું ટોળું અહીંયા હથિયારો સાથે આવે છે અને અચાનક હુમલો કરી દેવામાં આવે છે અને આ હુમલામાં ભરતભાઈ ચૌધરીનું મોત થાય છે. આ મોત થતાની સાથે જ ચૌધરી સમાજમાં આક્રોશ પણ જોવા મળે છે અને માંગણી પણ કરવામાં આવે છે કે સત્વરે આ તમામ જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવે. ત્યારે 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ વધુ પૂછપરછ ચાલુ છે. આ તમામના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન શું સત્ય સામે આવે છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ હત્યારાઓને ઝડપવા માટે બનાસકાંઠા પોલીસ સક્રિય બની હોય તેવું હાલ તો જોવા મળી રહ્યું છે. બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.